ડાયમંડમાં કેટલી અસર છે? ડાયમંડમાં કારખાનાઓ બંધ થયા છે, હિજરત થઈ રહી છે, કે એને પ્રોડક્શન ઘટાડી દીધું છે? કયા પ્રકારની અસર છે ડાયમંડમાં, કઈ દેખાઈ રહી છે? જી, ડાયમંડની અસર, ડાયમંડની અંદર સાહેબ જે અસર છે એ એવા પ્રકારની છે કે એ લોકોએ પ્રોડક્શન ઉપર અત્યારે થોડો કાપ મૂક્યો છે. ઓકે. જે કારીગરો અને જે કારખાનેદારો ફૂલ પ્લેઝમાં ચાલતા હતા, કે કેમ કે ટેરિફ હટી જવાને કારણે એ લોકો એવું નક્કી કર્યું હતું કે ટેરિફ હટશે તો આપણો ઉદ્યોગ બરાબર ધમધમતો થઈ જશે. પરંતુ એ પહેલા જ આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, એના કારણે એ લોકોના એક્સપોર્ટ અટકી ગયા છે, એ લોકોના પાર્સલ આવતા પણ નથી અને જતા પણ નથી. કરોડો રૂપિયાના પાર્સલ અત્યારે દુબઈની અંદર ફિટ થઈને પડ્યા છે, ત્યાંના હાઉસમાં પડેલા છે. એ પાર્સલો હવે કઈ રીતે સપ્લાય થશે આગળ, એનો એક સવાલ છે. બીજું કે ડોલરનું ફ્લક્ચ્યુએશન જે થયું છે, ડોલરમાં જે વધારો થયો છે, 94 રૂપિયાની આસપાસ આજે ડોલર પહોંચી ગયો છે, તો એની અસર પણ સીધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એટલા માટે થાય છે કે આપણે ત્યાં તો જે રફ ડાયમંડ આવે છે એ ફોરેન થી આવે છે, બેલ્જિયમ થી આવે છે રફ ડાયમંડ, અને દુબઈ થી આવે છે, અને એનું પેમેન્ટ ઓલમોસ્ટ દર વખતે જે ચૂકવવાનું છે તમારે, એ તમારે ડોલરમાં પેમેન્ટ કરવાનું છે.